આ 5 જગ્યામાં કળિયુગ છે. આ 5થી બચે એના ઘરમાં, એના મનમાં, એના તનમાં, એની બુદ્ધિમાં, એના ચિત્તમાં કળિયુગ નહીં આવે. આ 5 જગ્યા છે. એમાં પહેલી જગ્યા જુગાર. અભ્યરથિતસ્તદા તસ્મૈ સ્થાનાનિ કલયે દદો દ્યુતમ પાનમ સ્ત્રિયસૂના યત્રાદ ધર્મશ્ચતુર્વિદઃ. પહેલી જગ્યા કળિયુગને રહેવાની જુગાર. જુગારમાં અસત્યના રૂપે કળિયુગ રહે છે. કોઈ પણ પ્રકારનો વ્યક્તિ જુગાર રમે તો એને બુદ્ધિમાં અસત્ય આવશે આવશે ને આવશે. એટલે જુગારથી બચવું. બીજું પાનમ, પીવું. પીવામાં કળિયુગ છે. પીવું એટલે પેલું દૂધ ને શરબત ને જ્યુસ ને એ નહીં. હા, પેલું ગુજરાતમાં જેની બંધી છે ઈ. સાહેબ, ગુજરાતનો દારૂ કમાલનો છે. ગલીએ ગલીએ હોય. ભગવાનની માયા જેમ વ્યાપક છે ને એમ વ્યાપક હોય. હા, પણ દેખાય નહીં. લ્યો, એ પાનમાં કળિયુગ છે, પીવામાં કળિયુગ છે. દારૂ પીતો હોય એનો સંગ ન કરવો. હા, દારૂ જ્યાં પીડ્યો હોય ત્યાં આજુબાજુ જવું પણ નહીં. બુદ્ધિમાં ભ્રમ જાગે, ભ્રમણા જાગે. અને પોતે ક્યારેય આમ 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 શું કહેવાય કે ઔષધના રૂપમાં પણ દારૂ પીવાની ના પાડી છે. કોઈ એમ કહે ને કે તમે આટલો પીવો તમારી શરદી મટી જાય, એ દવા રૂપે લઈ લો, તો તોય ના પાડી છે ન પીવાય. એક ભાઈને શરદી થઈ તો બોલો કે ખાલી એમ કે અડધો ગ્લાસ પી લે તારી શરદી જતી રહે. તો પહેલાં એ કીધું કે દારૂ પીવાથી કંઈ શરદી થોડી જાય. તો ઓલો કે શરદીની ક્યાં વાત કરે, મારી 50 વીઘા જમીન ગઈ. આ 50 વીઘા જો આ પીવામાં જાતી હોય તો તારી શરદી તો સાવ નાની કહેવાય. હા, હમણાં નીકળી જાય. વ્યભિચારમાં કળિયુગ છે. અને હિંસક મનોવૃત્તિમાં કળિયુગ છે. આ માંસાહાર આદિ જે છે ને એમાં કળિયુગ છે. અને પછી અનિતિની સંપત્તિમાં નિવાસ આપ્યો. કળિયુગે કહ્યું, મહારાજ આપે બહુ ભૂલ કરી છે. અનિતિની સંપત્તિમાં નિવાસ આપીને. કારણ કે રાજાઓને આ બહુ પ્રિય હોય સંપત્તિ. હવે કળિયુગ આ સ્થાનો આપી ઘરે આવ્યા અને બહુ જૂની પુરાણી પેટી પડી હતી, ખોલાવી તોડાવી તો અંદરથી એક તાજ નીકળ્યો, મુગુટ. એ મુગુટ જોતાની સાથે એને પહેરવાની ઈચ્છા થઈને પરિણામે એણે મુગુટ પહેર્યો. જે પહેર્યો તો એ કાઢી નાખ્યો. એ મુગુટનો મહિમા શું હતો? સ્વયં ભગવાન કૃષ્ણએ એના માથા પર મૂક્યો હતો. હવે કાઢી અને આ પહેર્યો. બુદ્ધિમાં ભ્રમ જાગ્યો અને શિકાર કરવાની ઈચ્છા થઈ. શિકાર કરવા ગયો અને એમાં એક ઋષિના આશ્રમમાં ગયો. એને તરસ બહુ લાગી હતી એટલે ઋષિ પાસે એને પાણી માગ્યું. પણ ઋષિ ધ્યાનમાં હતા એટલે આ રાજાને એમ થયું કે આ મને જોયા પછી આંખ બંધ કરી ગયા છે. દંભ કરે છે, નાટક કરે છે. આ સંત સમાધિમાં બેઠા એ સાચી સમાધિ ખોટી. એટલા માટે એણે સર્પને કંઠમાં નાખ્યો.